મારું નામ દયાબેન ટીલારા। શું આખી ઘટનામાં એવું છે, મારા બાપુજીની મિલકત છે સાપરમાં, 150 વીઘા જમીન છે, 200 કરોડની। અને હું વાડીએ જાઉં, ત્યાં જઈને બેસું તો મને રમેશભાઈ ટીલારા, મગનભાઈ ટીલારા, પ્રકાશ ભત્રીજો, એ ત્રણેય દાટી મારે છે, અહીંયા આવતા નહીં, તમારી આગળ કાંઈ ન હોય તો તમે રોડ ઉપર ભીખ માગવા બેસી જાઓ, વાડીએ આવતા નહીં, નકર અમે તમને પોલીસમાં પકડાવી દેશું। એટલે મને કાલે વાડીએ ગઈ હતી તો પોલીસમાં પકડાવી દીધી। સવારની 10 વાગ્યાની બેહારી, રાતના 10 વાગ્યા સુધી। પછી પોલીસને ફોન કરી દીધો, એને બાયણે કાઢી મૂકો એમ કહી દો, અત્યારે તમારું કાંઈ થવાનું નથી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। એટલે હું 10 વાગે રાત્રે ઘરે વહી આવી। આ રમેશભાઈ કીધું એટલે પોલીસે કર્યું, અને અમારી ફરિયાદ પોલીસ સંભાળતા નથી અને કેસ અમારો ફાડતા નથી રમેશભાઈને પૂછ્યા વગર। એટલે અમારે આ પોલીસ જોઈ નહીં। માંગ અમારી એટલી છે કે મારા બાપુજીની મિલકતમાં મારી સહી વગર એને નામે કરી લીધી છે, બીજા આગળ બેનું આગળ સહી કરાવી મારી। એટલે મારી સહી અમે કોર્ટમાં હાજર કરી તો કે આ બીજાની સહી કરેલી છે, તમારી નથી। એટલે હવે મારી આગળ એને સહી લેવા આવે છે, એટલે હું સહી નથી કરતી, એટલે મને અવારનવાર ધમકી માગે છે। મારો હક મારે જોઈશે, મારે બીજું કાંઈ ભાઈ ઉપર દાવો કરવો નથી। મને હક આપી દે એટલે હું મારો કેસ પાછો ખેંચી લઉં, આ મારો દાવો છે। હવે આખી ઘટના, મારું નામ ચેતનભાઈ ઊંધાર છે। હવે આખી ઘટનામાં એવું થયું કે ભાઈ મને સવાર સુધી ખબર નહોતી મમ્મી ક્યાં હતા। સવારે હું તો વહેલો નીકળી જાઉં છું, અને બપોરે 11:30 12 વાગે મને ફોન આવ્યો કે હું આવી રીતે પોલીસવાળા મને અહીંયા પોલીસ ચોકીએ, સાપર પોલીસ ચોકીએ લઈ આવ્યા છે, સાપર પોલીસવાળા। એટલે હું ત્યાં મેં કીધું કાંઈ વાંધો નહીં, તો ચાલો હું બહાર હતો તો હું ત્યાં પહોંચું છું। એટલે કે વાંધો નહીં। હવે પોલીસવાળાનું કેવું એમ હતું કે અમને એ લોકોએ કમ્પ્લેન કરેલી છે, એટલે અમે છે ને તમારા મમ્મીને લઈ આવ્યા છીએ। મેં કીધું કાંઈ વાંધો, કયા બાબતે કમ્પ્લેન કરી, શું કરી છે, એની કોઈ તમારી પાસે કાંઈ પણ અરજી હોય કે કાંઈ પણ આવ્યું હોય ફોનમાં, તમને 100માં નંબર 100 ઉપર કમ્પ્લેન કરી હોય તો એમાં અરજી હોય તો એમાં મને કાંઈ આપો, પ્રૂફ આપો, તો ભાઈ હું આ લોકોએ આવી રીતે કમ્પ્લેન કરી તો મને ખબર પડે। એટલે મેં પછી મમ્મી સાથે વાત કરી, એટલે મેં કીધું ફોન ઉપર વાત થઈ। એટલે ફોન ઉપર વાત થઈ એટલે એ લોકોનું કેવું એમ હતું પોલીસવાળાનું કે તમારા મમ્મી છે ને અમે અહીંયા લઈ આવ્યા નથી। તો મારું કેવું એમ છે કે ભાઈ જો મમ્મીને ત્યાં લઈ આવ્યા ન હોય તો તમારે શું કામે અહીંયા બોલાવવાની જરૂર છે, બરાબર? તો તમે સીસીટીવી ફૂટેજ જોઈ લ્યો, સાપરથી ને સાપર પોલીસ ચોકીથી માંડીને આપણે વાડી સુધીના જેટલા રસ્તામાં સીસીટીવી ફૂટેજ આવતા હોય કેમેરા, એમાં તમે ચેક કરી શકો કે કઈ ગાડી ક્યાં ગઈ અને કઈ ગાડી કેવી રીતે લઈ આવી। અને તમે કેમેરા અહીંયા છે, સાપર પોલીસ ચોકીની સામે જ કેમેરા છે, તો અહીંયા મમ્મીને ગાડીમાંથી ઉતારીને અંદર લઈ જતા હોય તો સીસીટીવીમાં આવી જ જાય। એટલે મારું કેવું એમ છે કે જો તમે ન લઈ આવ્યો હોય તો તમે અહીંયા મમ્મી આવે શું કામે, શું કરવા આવ્યા? જો એ અરજી કરવા આવ્યા હોય, બરાબર છે, તો સામેવાળાને બોલાવતા કેમ નથી તમે? તો સામેવાળાને નથી બોલાવતા, અમારું કેવું એમ જ છે। અને પોલીસવાળા મમ્મીને ધમકાવતા હતા, એ ચાર જણા જે હતા, 4 સાહેબ હતા, બરાબર? એમાં નામ તો મને તો કહેતા જ નથી, ફોન ઉપર તો મને કહેતા નથી। મમ્મીએ મને એ લોકો અંદર વાતું કરતા હતા કે હે ને જે કોઈ આવે ને એના સગાવાલા એને અંદર ફિટ કરી દેવાના થાય છે, એવો સાહેબનો ઉપરથી ને ફોન છે। એટલે આ મમ્મી કહે કે તું અંદર ના આવતો, મને ખાલી એક ડોક્યુમેન્ટ દઈ જા। એટલે હું ડોક્યુમેન્ટ લેવા અહીંયા ગયો હતો, એટલે હું અહીંયા જ પુલ નીચે, સાપર પોલીસ ચોકી પુલ નીચે ઊભો હતો, ત્યાંથી ને મમ્મીને બોલાવીને ડોક્યુમેન્ટ આપીને મને કે તું અહીંયા આવતો નહીં, તું વયો જાય। એટલે હું વયો ગયો। એટલે હવે પોલીસવાળા, સાપર પોલીસવાળા છે એ કોઈ પણ પ્રકારનું એક્શન લેતા નથી। એ કઈ બાબતે કે જ્યાં લગી રમેશભાઈ ટીલારા છે ને ફોન ન કરે ત્યાં લગી કોઈ પણ એક્શન કે કોઈ અમારી બાબત નથી। XYZ ગમે નાના માણસો જાય કે મોટા માણસો જાય, જ્યાં લગી રમેશભાઈ કહે ત્યાં લગી છે ને આ લોકો એક્શન લેતા નથી। તો જો સાપર પોલીસવાળા એક્શન ન લેવી હોય તો અમે તો એટલી જ માગણી કરી હતી, તો ભાઈ પોલીસ ચોકી મૂકી દઈએ, બરાબર? એની નોકરી કરવા માંડે, અમે કે એને ના કોઈ પાડે છે, બરાબર? જો એ લોકોને આવું કરવું હોય તો બીજું એ કે ભાઈ પોલીસવાળા કામ નથી કરતા તો અમારી અરજી એ લોકો કેમ સ્વીકારતા નથી, FIR કેમ ફાડતા નથી, બરાબર? FIR ખાલી અમને મમ્મીને સવારથી બેસાડી રાખીએ છીએ, બરાબર? અને અમે રમેશ મામાને પણ ફોન કર્યો હતો કે ભાઈ આ મેટર છે શું, અને તમે એને
મમ્મીને આવી રીતે લઈ ગયા છે અને રમેશ મામાએ મને એવું કીધું કે હું જાણી જાઉં, મને ખબર નથી આખી આ મેટરની. એટલે કીધું કાંઈ વાંધો, તમે જાણીને અને મમ્મીને છોડાવવાનું થઈ જાય. જો તમારે મમ્મીને ન છોડાવવા હોય અને એમને રાખવા હોય તો એ પ્રમાણે મને કહો, તો હું મારે છોડાવવું પડે, મારા મમ્મી છે તો મારે છોડાવવા પડે. એટલે એને રમેશ મામાએ કીધું વાંધો નહીં. પછી અડધી કલાક થઈ તો ફોન આવ્યો નહીં. એટલે મેં એને ફોન કર્યો, એને ફોન ઉપાડ્યો નહીં. એટલે હું સમજી ગયો કે હવે આને છોડાવવા માંગતા નથી, આને બધી ખબર તો છે જ, બરાબર રમેશભાઈ. અને કરાવવા વાળા આપણે મગનભાઈ ટીલાડા છે. અને મગન મામાએ મમ્મી અહીંયા વાડીએ ગયા હતા, એટલે મગન મામાએ એને બેડ વર્ષ દીધા મમ્મીને અને એમ કીધું કે ભાઈ અહીંથી તમને પકડી જઈશું, બરાબર, પોલીસને કહી દઈશું. પોલીસને કહી દીધું અને પોલીસ વાળાઓ આવીને લઈ ગયા છે. બસ આટલી જ આ જે ઘટના થઈ એ આ પ્રમાણે થઈ. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એટલી છે, મમ્મીને જે એના હક હિસ્સો આવતો હોય, બરાબર, એટલું એને દઈ દઈએ. એટલે એ કોઈ પછી એને કઈ લેવા દેવા કઈ થતું નથી. અને બીજું એ કે સાપર પોલીસ કામ કેમ કરતી નથી પબ્લિકનું? જો કોઈની અરજી સ્વીકારતું નથી કોઈને, આ લોકોને પૂછ્યા વગર મગનભાઈ, પ્રકાશભાઈ અને રમેશભાઈ ને પૂછ્યા વગર આ લોકો સાપર પોલીસ વાળા એક પણ એક કોઈની ઉપર એક્શન લેતા નથી. પણ એનું જો કામ કરવું હોય તો અમે તો એટલું જ કહીએ છીએ, તો પછી આ પોલીસની નોકરી મૂકી દઈએ. તમારી જમીન કેવડી છે? કેટલી? જમીન છે 150 વીઘા જમીન છે. અને આ 150 વીઘા જમીન છે. અને એમાં અમુક જમીનમાં એ લોકોએ હાથે સાઈન કરીને મમ્મીની અને બીજા એક માસીની હાથે સાઈન કરીને એને પોતાના નામે ચડાવી દીધી છે. અને અત્યારે જે બીજી જમીન છે 15 વીઘા, એ 15 વીઘામાં એવું છે કે એ અત્યારે ઓલરેડી નામ ચડેલા છે 9 જણાના નામ ચડેલા છે. તો એ લોકોને એ પણ દેવી નથી.